सूरत में लेबर कोड से जुड़ी समस्याओं को लेकर लेबर लॉ प्रैक्टिशनर एसोसिएशन ने काम से खुद को अलग कर दिया है। नई कोर्ट में सिर्फ लेबर कोड की व्यवस्था और पर्याप्त पार्किंग सुविधा नहीं होने का आरोप लगाते हुए वकीलों ने विरोध जताया है। सूरत में लेबर लॉ प्रैक्टिशनर एसोसिएशन की ओर से विभिन्न समस्याओं को लेकर काम से अलग रहने का फैसला किया गया। वकीलों का कहना है कि नई कोर्ट की व्यवस्था को लेकर कई व्यावहारिक परेशानियां सामने आ रही है। वकीलों के मुताबिक नई कोर्ट को सिर्फ लेबर कोड के लिए बनाया गया है, लेकिन वहाँ पार्किंग की पर्याप्त और उचित व्यवस्था नहीं होने के कारण वकीलों के साथ साथ यहाँ आने वाले लोगों को भी परेशानी का सामना करना पड़ रहा है। लेबर एडवोकेट्स का कहना है कि कोर्ट परिसर में मूलभूत सुविधाओं को लेकर व्यवस्था बेहतर किए जाने की जरूरत है। पार्किंग की समस्या के साथ साथ अन्य दिक्कतों के कारण वकीलों को भी परेशानी झेलनी पड़ रही है। इसी बीच एसोसिएशन की ओर से फैमिली कोर्ट को किसी दूसरी जगह बनाने की मांग भी उठाई गई है। वकीलों का कहना है कि संबंधित समस्याओं का समाधान जल्द से जल्द किया जाना चाहिए ताकि कोर्ट की कार्यवाही सुचारू रूप से चल सके। लेबर कोर्ट की व्यवस्था, पार्किंग की समस्या और फैमिली कोर्ट के स्थान को लेकर अब वकीलों की नाराजगी खुलकर सामने आ गई है। काम से अलग रहकर विरोध दर्ज कराने वाले वकीलों की मांग पर अब प्रशासन क्या फैसला करता है, इस पर सभी की नजर है। आपको परिचय? રવિભાઈ ચૌધરી, એડવોકેટ, લેબર કોડ સુરત। આજથી કેમ અડગા રહેવું પડ્યું? આજે કામથી એટલે અડગા રહેવું પડેલું કે यहाँ જે અમારા લેબર કોર્ટ એક વર્ષથી નવી કોર્ટ બનાવવામાં આવેલ છે એને ફક્ત લેબર કોર્ટ માટે બનાવવામાં આવેલ છે અને यहाँ લેબર કોર્ટમાં જે લેબર કોર્ટ જે લેબર આવે છે, વકીલ લોકો આવે છે, યુનિયન પ્રતિનિધિ આવે છે, यहाँ પાર્કિંગની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ બહુ નાની છે અને એ પાર્કિંગ વ્યવસ્થામાં જેમ તેમ કરીને એને ગાડીને પાર્કિંગ થાય છે અને જે લેબર લોકો આવે છે એના ગાડી બી પાર્કિંગમાં એક દિવસમાં પાર્કિંગ બહાર કરવું પડશે અને અહીંયા ફેમિલી કોર્ટ અગર આવે તો અહીંયા પાર્કિંગ વ્યવસ્થા અને જે ઉપર જે કોર્ટને અમને જે વ્યવસ્થા આપવામાં આવેલ છે તે વ્યવસ્થા બી ખોવાઈ જાય એવું છે સાહેબ। અને ફેમિલી કોર્ટ અહીંયા આવવાથી એને વાતાવરણ બગડે કે અમારા લેબરના જે રીતે કામ થતું હોય તે કામ થઈ શકે નહીં અને વકીલ લોકોને બી તકલીફ પડે, ગાડી પાર્કિંગ કરવા માટે તકલીફ પડે અને વર્ષોથી અને ગુજરાત હાઈકોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના પ્રેસિડેન્ટ સાહેબને અમને ભરોસો આપેલ છે તમે આટલા દૂર જાઓ તમને બધા તમામ સગવડ કરી આપીશું, છતાં આજે પણ અમારા મજૂર વકીલ ભાઈ યુનિવર્સિટી આવે છે ચા પીવા માટે સગવડ નથી કેમ અહીંયાથી 40 રૂપિયાની એક ચા છે, મજૂર એક 40 રૂપિયાની ચા પીવી નહીં શકે જ્યારે અમને સગવડો નથી આપ્યા છે અને આટલા તકલીફમાં આજે બી અમને વિતાવી છે તે છતાં એને ફેમિલી કોર્ટ સમાવેશ કરીને અમારા કામકાજને અમારા જે કામકાજ ચાલે છે તે કામકાજ રોકવાડ કરવાના તેને બાધા વિઘ્ન કરવા માટે આ કોશિશ ચાલી રહી છે અને એ તદ્દન ખોટી છે અને એને ફેમિલી કોર્ટની જગ્યા હોય તો સરકાર પાસે બહુ બધા જગ્યા છે એને જગ્યા આપવી જોઈએ અને જે બહુ બધા જગ્યા છે ત્યાં જે ફેમિલી કોર્ટ છે તે બનાવવું જોઈએ। ભવિષ્યમાં ફેમિલી કોર્ટ 7 થાય કે 10 થાય એને સરકાર જોવાનું હોય અને એ શ્રમભવન છે આખા પૂરા ગુજરાતમાં જે શ્રમભવન છે ત્યાં કોઈ ઓનલી શ્રમભવન લેબર કોર્ટ માટે છે અને કોઈ બીજો કોર્ટ આવતો નથી એને આને સુરત માટે શું છે અને એ સરકારની વસ્તુ છે, સરકાર ધ્યાન લઈને એને કોર્ટ આપવું જોઈએ અને એ જે લેબર કોર્ટમાં જે ફેમિલી કોર્ટ સમાવેશ થાય છે અમને સખત વિરોધ છે એના માટે આગળ ઉગ્ર આંદોલન કરવાનું છે અને જેલ ભરવાનું કરવાનું છે। કોઈ પણ થાય એને પોલીસ ધરપકડ કરે એ બી અમને જોવા તૈયાર છીએ બધા એના માટે ફેમિલી કોર્ટ આવે અમને સખ્ત વિરોધ છે અને આજથી અચૂક મુદત સુધી અમારા હડતાલ ચાલુ રાખવાનો છે।